સુરતના પાંડેસરામાં રામુ વર્મા નામના યુવકની બોથડ પદાર્થ વડે હત્યા કરવાની ઘટના સામે આવી છે. આ હત્યા કૌટુંબિક ભાઈ દ્વારા જ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની વિગત જોવા જઈએ તો મારુતિનગર સોસાયટીમાં રહેતા રામુ વર્માના ફોઈના દીકરા બંસીલાલ વર્માએ અડાજણ ખાતે રહેતા કૌટુંબિક ભાઈ શક્તિલાલ વર્મા પાસે મજૂરીના 2800 રૂપિયા લેવાની બાકી નીકળતા હતા, જેથી રામુ અને બંસીલાલ બંને અડાજણ સ્થિત શક્તિલાલને ત્યાં ગયા હતા અને તેની પાસે રહેલા મોબાઈલની છીનવી લઈ આવ્યા હતા. જે બાદ રૂપિયા આપી મોબાઈલ લઈ જવામાં જણાવ્યું હતું. જે બાદ શક્તિલાલ વર્મા અને તેનો મિત્ર અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરા પાંડેસરા સ્થિત મારુતિનગર સોસાયટી ખાતે રહે બંસીલાલને ત્યાં આવ્યો હતો, જ્યાં બંસીલાલ જોડે શક્તિલાલ અને અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરાએ માથાકૂટ કરી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન શક્તિલાલ અને અનંતરામે ઝઘડામાં મધ્યસ્થી કરવા પડેલા રામુ વર્મા પર બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. જે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામુ વર્માનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હત્યાની ઘટના બાદ ફરાર થઈ ગયેલા શક્તિલાલ અને અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરા વિરુદ્ધ રામુ વર્માની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધાયો છે અને આ મામલે તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે. જે તપાસ દરમિયાન પાંડેસરા પોલીસે હત્યાની આ ઘટનામાં સંડોવાયેલા આરોપી શક્તિલાલ વર્મા અને અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરાને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ગઈ તારીખ 3/1/2024ના રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાઓ પાસે કામ પેટે ₹2800ની માગણી કરતા હતા. જે માગણી અનુસંધાને તેઓ અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના 2 મોબાઈલ લઈ આવ્યા. જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરુઆ નામના એક ઇસમે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલો. જેના ભાગરૂપે બંને વચ્ચે તૂતુમેમે થયેલ, બોલાચાલી થઈ અને ઝઘડો થયેલ. જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆએ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થયેલ અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામેલ. જેના આધારે તેમના પત્નીની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.